હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. સવારે ઉઠતા જ અમે આવી ગયા ભાણા જોડે. હવે ભાણાને રમાડીને દિવસની શરૂઆત કરીએ. ત્યારબાદ આવી ગયા અમે બહાર સાઈડ દાંતણ પાડવા માટે. પાણીના હોજ ઉપર ચડીને અમે દાંતણ લઈ લીધું. ત્યારબાદ કરવા લાગ્યા દાંતણ. ત્યારબાદ આવી ગયા અમે ઘરમાં. જીજુએ ચા બનાવી દીધી હતી તો હવે ચા પી લઈએ. બેસી ગયા અમે ચા પીવા. હવે ચા ને બિસ્કિટ ખાઈ લઈએ. જીજુએ અમારા માટે બનાવેલો સ્પેશિયલ માવો ખાતા ખાતા આટલો બચ્યો છે તો હવે એને ખતમ કરી દઈએ. કપડાં પહેરાવીને ભાણા સાથે થોડી મસ્તી કરી લઈએ. ચલો હવે આપણે નાવા જઈએ. તો આવી ગયા ને હવે હેર બાંધી લઈએ. બેનની તબિયત સારી નહોતી તો હવે જઈશું હોસ્પિટલ. પહેલાં બેનના પર્સમાંથી પૈસા લઈ લીધા. ફુવા બાઇક લઈને સાથે આવવાના હતા તો અમે બેઠા ફુવાની રાહ જોઈને. ફુવાનો કોલ આવતા જ અમે પતલી ગલીથી નીકળી ગયા રોડ સાઈડ. વખતા જ હું ફુવાની સિસ્ટર નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. તો પહોંચી ગયા અમે હોસ્પિટલે. જોયું તો હોસ્પિટલ બંધ હતી તો અમે પાછા નીકળી ગયા ત્યાંથી આવી ગયા અમે બેનને કાનમાંથી વાળો નીકાળવા માટે. ત્યાં અંદર મને કંટાળો આવતો તો હું આવી ગઈ બહાર. બેનનું કામ પૂરું થતાં જ અમે નીકળી ગયા ઘરે જવા માટે. વચ્ચે ફાટક બંધ હતું તો અમે ઊભા રહ્યા ટ્રેનની રાહ જોઈને. થોડી રાહ જોતા જ આવી ગઈ ટ્રેન. ફાટક ખુલતા જ અમે નીકળી ગયા ઘરે જવા માટે. ફુવા બેન મને મૂકીને ગયા એમના ઘરે. હવે હું જઈશ બેનના ઘરે. તો પહોંચી ગયા આપણે બેનના ઘરે. આવતા જોયું કે ભાણો સૂઈ ગયો છે તો ત્યાં સુધી આપણે જમી લઈએ. પહેલાં તો જમવાનું નીકાળી દીધું. ત્યારબાદ બેસી ગયા આપણે જમવા. જમ્યું એટલામાં તો જાગી ગયો ભાણો તો આપણે એને લઈને આવી ગયા બહાર. મળીએ બીજા બ્લોગમાં. બાય.